અંકલેશ્વરના સારંગપુરના મદનીનગરમાં સૂતેલા પરિવારના રૂમ બહારથી બંધ કરી તસ્કરોએ 3.75 લાખ રૂપિયાની ચોરી કરી લઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલા મદનીનગરમાં રહેતા મોઇન મોગલ ગત રાત્રિના એક જ રૂમમાં પરિવારના 5 સભ્યો સૂઈ ગયા હતા. તે દરમિયાન રાત્રિના 12 વાગ્યે બાદ તસ્કરોએ ઘરના રસોડા દરવાજામાં કાણું પાડી ખુલ્યા બાદ અંદર રહેલા લોક મારેલા લોખંડની જાળીનો નાકુચો તોડી ઘરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં પરિવાર સૂતું હતું એ રૂમને બહારથી બંધ કરી બાજુના રૂમમાં જ્યાં તિજોરી અને પેટી પલંગ હતો ત્યાં સામાન વેરવિખેર કરી નાખી તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે બાળકી રડતા તેને દૂધ લેવા માટે તેના માતા ઉઠીને દરવાજો ખોલવા જતા ના ખુલતા તેઓ તમામને ઉઠાવ્યા હતા અને આગળના દરવાજેથી બહાર નીકળી રૂમમાં આવતા ચોરીઓ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી. તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને ફાસ્ટ્રેગ ઘડિયાળની ચોરી કરી લઈ ગયા હતા. પોલીસ મથકે 3.75 લાખ રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ આધારે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.